કસ્ટડીમાં. અમદાવાદ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે શહેરમાં ગેરકાયદેસર બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ સામે મોડી રાત્રે વિશાળ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ચાંડોલા, ગુલાબનગર, ખોડિયારનગર સહિતના અનેક વિસ્તારોમાં એકસાથે ચલાવવામાં આવેલા આ મેગા ઓપરેશન દરમિયાન 290થી વધુ શંકાસ્પદ વ્યક્તિઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંઘલે જણાવ્યું હતું કે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની ઓળખ અને તપાસ માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક માહિતી મુજબ વિવિધ સ્થળોએથી 166 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે વધુ અન્ય શંકાસ્પદોની સઘન પૂછપરછ ચાલી રહી છે. આવો પોલીસ કમિશનર જીએસ માલિક શું કહી રહ્યા છે, સાંભળીએ. એમાં 41 પુરુષ છે, 95 મહિલાઓ અને 30 બાળકો, એટલે કુલ 166 બાંગ્લાદેશી અત્યારે કન્ફર્મ અમદાવાદ શહેરમાંથી આપણે કન્ફર્મ મળી ગયા છે અને અમુક બાકીની પૂછપરછ ચાલુ છે. એમાં કોણ કોણ બાંગ્લાદેશી છે, કોણ નથી, એની પણ શોર્ટ મેં આપને જણાવી દેવામાં આવશે ટૂંક સમયમાં. આમાં જે મહિલાઓ છે મોટા ભાગે સ્પામાં થોડું એ પ્રોસ્ટિટ્યુશન વગેરેના એમાં હતી, અને જે પુરુષો હતા એ છૂટક મજૂરી, કંઈ કોઈ ટેલરિંગ ને છે, કંઈ કોઈ આ કચરા ઉઠાવવાનું કામ, કંઈ ટાયર પીણવાનું કામ, એ જુદા જુદા મજૂરીવાળા જ કામો આ લોકો કરતા હતા. આ લોકો ડોક્યુમેન્ટ જે મળી આવે એમાં કોઈ સ્થાનિક એજન્ટનો અથવા સ્થાનિક લોકોની કોઈ સંડોવણી કે એવું નહીં, આ કોની સંડોવણી કે શું છે એની અત્યારે તપાસ પછી હશે. અત્યારે તો ખાલી આ પ્રાઇમરીલી કોણ કોણ બાંગ્લાદેશી છે એની આપણે પહેલા ફર્સ્ટ પ્રાયોરિટી આ છે, પછી એ તો બાદમાં તપાસનો વિષય છે. આગળની કાર્યવાહી નિયમ અનુસાર એને ડિટેન કરવામાં આવે છે ને પછી આગળની કાર્યવાહી એમાં સરકારશ્રીના જે ઇન્સ્ટ્રક્શન હશે એ રીતે કરવામાં આવશે. નહીં, અમુક જે આપણે પૂછપરછ કરી, અમુક મહિનાઓ પહેલા પણ આવ્યા છે, કોઈ 8 મહિના પહેલા, 6 મહિના પહેલા, અમુક 2-3 વર્ષ પહેલા પણ છે. આજે છે ને ચંડોલામાં તો અત્યારે બધું ક્લિયર થઈને અમુક જુદા જુદા વિસ્તારોમાંથી મળ્યા છે. દાખલા તરીકે નારોલ છે, વટવા છે, પછી ઓઢવ છે, ઈસનપુર છે, નાની લીમડા છે, આ એરિયામાંથી વધારે મળ્યા છે. આમ તો અમદાવાદના જુદા જુદા સરખેજ એરિયાથી પણ મળ્યા છે, નરોડા એરિયાથી પણ મળ્યા છે, પણ મોટા ભાગે આ પહેલા એરિયામાં છે. ઝોન 6ના એરિયા વધારે, એમાં ડીસીપી ઝોન 6ના એરિયામાંથી વધારે મળ્યા છે, અને વધારે વિગત પછી જે છે આંકડાકીય અને ડિટેલ છેલ્લે આપણે जॉइंट कमिश्नर क्राइम मिस्टर शरद सिंघल आपकी देंगे। ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।